અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે। એએમસી દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। વરસાદી પાણી ભરાવાની એડવાન્સ માહિતી મળશે। હવામાન વિભાગ અને એએમસી દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરાયો। આઈએમડીના માધ્યમથી એડવાન્સ માહિતી મેળવવામાં આવશે। કયા વિસ્તારમાં સૌથી વધુ તીવ્રતા વરસાદની રહેશે તેની માહિતી મેળવીને કાર્યવાહી કરાશે, જેથી પાણી ભરાવાની સમસ્યાનું અગાઉ જ નિરાકરણ આવી જાય, વ્યવસ્થા કરવામાં આવે। અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે જે વરસાદી પાણી ભરવાની સમસ્યાથી નિજાત મેળવવા માટે એડવાન્સમાં જ માહિતી મેળવી શકશે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ થાય છે અને સામાન્ય વરસાદમાં જ શહેરના મોટા ભાગના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ સમસ્યા હળવી કરવા એક પ્રયોગ હાથ ધરાયો, જે કદાચ ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે જેમાં એઆઈ ટેકનોલોજીના માધ્યમથી પાણી ભરાવાની માહિતી એડવાન્સમાં મળી શકશે। શહેરના 147 વોટર લોગિંગ સ્પોટ્સ પર એઆઈ ટેકનોલોજીના માધ્યમથી વોટર લોગિંગ સ્પોટ્સ પર નજર રહેશે। એટલું જ નહીં, હવામાન વિભાગના એલર્ટના આધારે દર 15 મિનિટે વરસાદની તીવ્રતાની માહિતી મળશે, જેમાં યલો એલર્ટ મળતાની સાથે જ સ્ટાફને ચોક્કસ સ્થળે મોકલવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી જે કહી શકાય કે કઈ રીતે વરસાદ આવી રહ્યો છે, વરસાદની જે માત્રા કેટલી વધારે છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ થશે તેને લઈને આખું એક સોફ્ટવેર ડેવલપ કરાયું છે। કારણ કે પ્રી મોન્સૂનને લઈને એક આખી એક્ટિવિટી મહાનગરપાલિકા કરતી હોય છે। ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેરમાં વરસાદ થતો ત્યારે અનેક વિસ્તારો છે જે વરસાદની અંદર તે વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાતા છે, પરંતુ એડવાન્સની ટેકનોલોજી છે કે એડવાન્સથી તે ખબર પડી જશે કયા રસ્તામાં કેટલું પાણી જોડાયું છે। જોડે દરજી સાહેબ, ખાસ કરીને આ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે આ વખતે, વરસાદનું કઈ રીતનું માત્રા રહેશે, ખાસ કરીને કયા વિસ્તારમાં કેટલું હેવી રેન થઈ શકશે, આખી ટેકનોલોજી શું છે, કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટ છે મહાનગરપાલિકા જે કરવા જઈ રહી છે? આપણે આ વખતે એક આ સોફ્ટવેર ડેવલપ કરાયું છે, જે આપણે જે જૂના ડેટા હતા એ બી આમાં ઇમ્પોર્ટ કરેલા છે, પ્લસ આ એક ડેટાનું ડેશબોર્ડ છે। આ ડેશબોર્ડમાં આપણે એ રીતે વર્કઆઉટ કરેલું છે કે એમાં આપણે દરેક વેધર સાઇટ્સ નાખેલી છે। આઈએમડીના ડેટા તો મળે જ છે આપણને, એ ઉપરાંત ઝૂમ, અર્થ છે, વિન્ડી છે, વેધર છે, આ બધીને નાખેલા છે, એટલે આપણને પ્રિડિક્શનમાં થોડુંક વધારે આપણને વધારે ધ્યાન રહે, બરાબર। ધારો કે અત્યારે આપણે આઈએમડી મેપ ખોલીએ તો આ મેપમાં આપણને દર 1.5 કલાકે આઈએમડીવાળા એ લોકો અપડેટ આપે છે કે તમારું હવે કઈ રીતે વરસાદની પેટર્ન થવાની છે। આ એક અત્યારનું એ છે। હવે હું તમને એક એ બતાવું કે આપણે જે 7 તારીખ 6 તારીખનો વરસાદ છે, 6 તારીખે જે વરસાદ પડ્યો તેમાં સેન્ટ્રલ ઝોન, તો સેન્ટ્રલ ઝોનનું અત્યારે તમે જે જોશો તો બ્લિંક થઈ રહ્યું છે। દેટ મીન્સ કે સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધારે વરસાદ પડ્યો, અને તમે 30 મિનિટના ડેટા જુઓ છો કે છેલ્લી 30 મિનિટમાં સેન્ટ્રલ ઝોનમાં વધારે વરસાદ પડ્યો છે। હવે એના જે 27 સ્ટેશન્સ છે એ કયા સ્ટેશનમાં સૌથી વધારે વરસાદ હતો એ સીધું ટોપ પર આવશે ને રેડ કલરમાં આવશે। સપોઝ કે દુધેશ્વર છે તો 44 mm, તો એ સૌથી વધારે વરસાદ પડેલો છે। એટલે એ રીતે જેના બી વરસાદ વધારે પડશે એ આવશે, ને જે ઝોનમાં વધારે પડશે એ ઝોન બ્લિંકિંગ કરતો થઈ જશે। એટલું કહી શકાય કે જે વરસાદ હેવી જે વિસ્તારમાં હેવી રેન હશે, જે આપણા મશીનો છે જે માપવા માટે વેધરના, તો એમાંથી ખ્યાલ આવી જશે કે જે બ્લિંકિંગ થશે એનો અર્થ કે ત્યાં હેવી રેન થઈ રહ્યો છે, હેવી રેન થઈ રહ્યો છે। અને સેન્ટ્રલ ઝોનમાં જે હેવી રેન થયો છે એમાં બી તમે એની પર ક્લિક કરશો તમને આઈડિયા આવશે કે કયા સ્ટેશનમાં થઈ રહ્યો છે, દુધેશ્વર થઈ રહ્યો છે કે દાણાપીઠ થઈ રહ્યો છે। એટલે આપણા જે સ્ટેશન હશે એ આપણને રિફ્લેક્ટ કરીને આમાં આપણને માહિતી આપશે। અમારા 26 તારીખના ગયા વર્ષના ડેટા છે, 26/8ના, એ અમે નાખેલા છે। એ આમાંથી એ વખતે 3 વાગે 10 થી 25 mm જેટલો વરસાદ ફીલ થયેલો ત્યાં આટલી જગ્યાએ। એ વખતે અમે આ જ્યારે યલો આવે ને ત્યારે જ એલર્ટ આપી દેવાનું, એટલે જેથી ટીમ એક્ટિવ થઈ જાય પહેલેથી। હવે અડધો કલાક પછીનું, સપોઝ કે 15:30નું જોઈએ, તો આ રેડ થઈ ગયું, એટલે દેટ મીન્સ કે વરસાદ પડી રહ્યો છે એટલે એ વરસાદ પડે છે એના કારણે પાણી ભરાવાના છે। એટલે એ જો યલોમાંથી અમે એલર્ટ આપી દઈશું તો થોડાક પહેલેથી લોકો તૈયાર થઈને ત્યાં આગળ જે કેચપીટ ઓપન કરવાની હોય, મશીન હોલ ઓપન કરવાના હોય કે પેલો સોલિડ વેસ્ટ સાફ કરવો હોય, એ બધું ત્યાંથી પહેલેથી જ કરવાનું ચાલુ કરી દેશે, ટીમ ઓલરેડી આવી જશે જગ્યાઓ। એ પ્રિડિક્શન આવ્યા પછી એમાં ક્યાં પાણી ભરાશે, કારણ કે એમની જોડે કોન્ટોર મેપ છે, એ લોકો આખું મોડેલ રન કરવાના છે। મોડેલ રન કરશે એટલે એમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ અમદાવાદમાં આટલા ટાઈમમાં આટલો વરસાદ પડશે અને એ વરસાદ પડશે એમાં આટલી જગ્યાએ પાણી ભરાવાની શક્યતાઓ છે।
ઓકે, એટલે આપણો સોફ્ટવેર જે છે એની માહિતી પણ એની પાસે પણ હશે. આ જે આપણા લોકેશનો જે છે આ માહિતી બી આપેલી છે. એ ઉપરાંત એમની જોડે તો કોન્ટુર મેપ છે કે ભાઈ એમનું આખું મેપ ઉપરથી ખબર પડે કે ક્યાં બિલો છે, ક્યાં અબાઉ છે, તો એના ઉપરથી બી એ લોકો વર્કઆઉટ કરી લેશે કે કઈ જગ્યાએ પાણી ભરાયું છે. ચોક્કસ આપ જોઈ શકો છો. હજુ પણ હું આપણે દ્રશ્યો બતાવીશ કે અલગ અલગ સોફ્ટવેર છે એ ટેકનોલોજીના માધ્યમથી મહાનગરપાલિકા એક નવો પ્રયોગ છે તે આ વખતે હાથ ધરી રહી છે. ખાસ કરીને જે અમદાવાદ શહેરના અનેક એવા પોઈન્ટ છે કે જ્યાં વેધર વધુ હેવી રેન હોવાને કારણે ત્યાં વરસાદી પાણી ભરાતા હોય છે, પરંતુ તેની પહેલાંથી જ એડવાન્સમાં જ મહાનગરપાલિકાને માહિતી મળશે, તેના કારણે એડવાન્સમાં ટીમ છે મહાનગરપાલિકાની પહોંચી શકશે. એ પ્રકારનું સંપૂર્ણ આયોજન જોવાનું રહે છે કે આ પ્રયોગ છે આવનાર સમયમાં કેટલો સફળ રહેશે, પરંતુ ચોક્કસ એક નવું પહેલ છે મહાનગરપાલિકા અહીં હાથ ધરી છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ડેમ ખાલીખમ નજરે પડ્યા છે. 5 જિલ્લાના ડેમ તળિયા ઝાટક અવસ્થામાં. 5 જિલ્લાના 51 ડેમમાં 20%થી ઓછું પાણી. વરસાદ ખેંચાશે તો જળ સંકટ સર્જાવાની ભીતિ. દ્વારકા, જામનગર, રાજકોટના ડેમમાં ઓછું પાણી જોવા મળ્યું છે. સુરેન્દ્રનગર, મોરબીના ડેમમાં 20%થી ઓછું પાણી નોંધાયું છે. વરસાદ જો ખેંચાય તો ખેડૂતોની ભારે દશા ઓલી થઈ જાય એમ છે. કારણ કે વરસાદના આશાએ ઘણા ખેડૂતોએ આ વખતે લેટ વરસાદ થવાથી થોડું પાણી હોવાથી થોડું ઘણું વાવેતર કરી દીધું હોય એ પાછું તરત જ મોલ મુરઝાઈ જાય. સાથે જે પશુપાલન રાખતા હોય તેમનો પશુઓનો જે નિભાવ હોય એના માટે પણ વધુ ખર્ચો થાય. ખેડૂતો અને પશુપાલકોને એવી સ્થિતિ છે કે આજે પાણીનો વપરાશ વધતો રહ્યો અને એના હિસાબે અને ચોમાસું થોડુંક લેટ છે અને થોડુંક તાપમાન પણ વધુ પડ્યું, એટલે પશુપાલકોને જે ઘાસચારામાં છે એનામાં પણ તકલીફ થાય અને ખેડૂતોને જે માવઠું થોડાક દિવસો પહેલાં જે થયું અને જે થોડુંક આગોતરું વાવેતર ખેડૂતે કર્યું તો એ વાવેતરમાં પણ પાણીની શોર્ટેજની હિસાબે ઘણું બધું ખેડૂતોને નુકસાન થાય એમ છે. જો 15 જૂન સુધીમાં વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રના 5 જિલ્લાના લોકોની હાલત દયનીય થવાની છે. લોકોએ ફરી નર્મદાના નીર ઉપર આધારિત બનવું પડશે. રાજકોટ અને આસપાસના 5 જિલ્લાના અનેક ડેમ તળિયા ઝાટક થયા છે, ત્યારે જગતનો તાત પણ ચિંતિત બન્યો છે. ગયા વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે છે ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો અને એને લઈને રાજકોટ સહિત જે છે સૌરાષ્ટ્રના તમામ જળાશયો છે, મોટાભાગના જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા. જો કે ત્યારે ખેડૂતોને આશા હતી કે આ પાણી છે તે ઉનાળાના અંત સુધી ચાલશે, આવતું ચોમાસું પણ આરામથી જોવા મળી શકે છે. જો કે ચોમાસું શરૂ થાય એ પહેલાં જ ઉનાળો જે છે ઉનાળાના આખરી તબક્કામાં જ અનેક ડેમમાં છે તે અત્યારે પાણી ડૂકી ગયા છે. ખાસ કરીને અલગ અલગ રાજકોટની આસપાસ આવેલા અલગ અલગ 5 જેટલા જિલ્લાઓમાં જે છે અત્યારે અનેક ડેમો છે તેમના તળિયાઓ પણ દેખાવા લાગ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આ તરફ સિંચાઈ વિભાગ દ્વારા પાણીની આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરાયું છે, પરંતુ ક્યાં સુધી નર્મદાના નીર પર જ આધારિત રહેવું તે એક સવાલ છે. હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે. એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ શકે એમ છે. જિલ્લાના 14 ડેમમાંથી 11 ડેમ ખાલી થઈ ગયા છે. પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ તથા વર્તુ 2 ડેમ માત્ર 15થી 20% જ બાકી છે. પાણી સાથે જથ્થો બાકી છે. આ પાણી પણ માત્ર 20-25 દિવસ પૂરતું ચાલશે. ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે વાવણી યોગ્ય વરસાદ ન મળતા ખેતી વ્યવસ્થિત નહીં થઈ શકે. કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું કામ છેલ્લા 6 વર્ષથી અધૂરું છે, જેના કારણે 110 ગામોને પાણી માટે નર્મદા પર નિર્ભર રહેવું પડે છે. સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. દ્વારકા જિલ્લાની અંદર વરસાદ ખેંચાયો છે અને એના હિસાબે જે કુવા અને બોરના જે પાણી છે એ તળિયે ગયા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે તળાવો છે એ તળાવો પણ અત્યારે તળિયા ઝાટક છે. એટલે પીવાના પાણીની જે સમસ્યા છે વરસાદ મોડો થાય તો એ સર્જાઈ શકે એમ છે. આ સાની ડેમ 4-4 વર્ષ 5-5 વર્ષથી ખાલી છે
તો આ વર્ષે હમણાં ચોમાસું આવશે તો આમાં કઈ હાલતે પાણી રોકાશે. તો સરકારને કે કોઈ નેતાગીરીને અહીંયા ચૂંટણી હોય તો એ ખાતમુહૂર્ત કરી જાય, નારિયેળ વધારી જાય, પાછા કોઈ તપાસ માટે આવતા નથી. 5-5, 6-6 વર્ષથી આવી હાલતમાં ડેમ રહીએ તો ખેડૂતનો ઉદ્ધાર શું આમાં? 2 વર્ષથી આ લોકોએ કામ ચાલુ કર્યું છે, એટલી ગોકળ ગતિએથી કામ ચાલુ છે. ખરેખર 1 વર્ષનું કામ હતું, એ 2 વર્ષે હજી અડધું પણ નથી થયું ને, હજી 2 થી 3 વર્ષ થશે. અને અમને તો એવું લાગે છે કે ક્વોલિટીમાં પણ અને કામની ક્વોલિટીમાં પણ થોડો ફેરફાર હોય, એ ચેક કરે સરકાર, આમાં ધ્યાન દે તો જ આ ખેડૂતોનું કંઈક સારું થશે. વર્તુ 2 અને ઘી ડેમ, સાની ડેમનું હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે. વર્તુ 2 અને ઘી ડેમ સિવાય આપણે તમામ ડેમો ખાલી અવસ્થામાં છે. કદાચ 0.5% કે એ રીતના પાણી ભર્યું છે, પણ નગણીય જેવું પાણી છે. બરાબર છે. તો હવે હાલ આપણે આશા રાખીએ કે જલ્દી વરસાદ આવે અને આપણા ડેમો બધા ભરાઈ જાય. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ખેંચાયો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 14 ડેમો આવેલા છે. આ 14 ડેમોમાંથી માત્ર 2 ડેમોમાં જ પીવાનું પાણી બચ્યું છે. ત્યારે વાત કરીએ તો 11 ડેમ સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યા છે. હું આપને દ્રશ્યો બતાવીશ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં આવેલા ઘી ડેમ છે. ઘી ડેમમાં માત્ર 20% જેટલું જ પાણી હોય, 1 મહિનો દિવસ ચાલે તેટલો જ પાણીનો સ્ટોક છે. સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ખંભાળિયામાં આવેલ ઘી ડેમમાં માત્ર 20% પાણી છે. ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ભાણવર પાસે આવેલો વર્તુ 2 ડેમ, આ વર્તુ ડેમમાં પણ માત્ર 20% જેટલું પાણી હોય. ત્યારે ખંભાળિયા પાસે આવેલો જે સિંહણ ડેમ છે, આ સિંહણ ડેમમાં પણ માત્ર 40% જેટલું પાણી છે તેવું સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે વાત કરીએ તો વરસાદ ખેંચાય તો પીવાના પાણીની મુશ્કેલી પણ સર્જાઈ શકે છે. સાથે વાત કરીએ તો ખેડૂતોની હાલત પણ કફોડી છે. ખેડૂતોને સિંચાઈ માટેની પાણીની પણ તંગી વર્તાય તેમ શક્યતા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. સુરેન્દ્રનગર